નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દૃશ્ય નાયક આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, ઘણીવાર એવું થાય છે કે આપણા જે બેંક એકાઉન્ટ છે એની અંદર આપણે મિનિમમ બેલેન્સ નથી રાખતા તો આપણને દંડાત્મક કાર્યવાહી થતી હોય છે. આવો આજે આપણે આ વિષય પર થોડી નજર કરીએ. તો બેંકમાં ખાતું ખોલાવવા જઈએ તો આપણે ઘણીવાર મિનિમમ બેલેન્સ શબ્દ સાંભળીએ છીએ. હવે આનો અર્થ શું? તો આનો અર્થ એ છે કે તમારા ખાતામાં સરેરાશ માસિક બેલેન્સ ચોક્કસ મર્યાદાથી નીચે ન જવું જોઈએ. હવે જો બેલેન્સ ઓછું થઈ જાય અથવા ચોક્કસ મર્યાદાથી નીચે પહોંચી જાય તો તેના નિયમો હોય છે અને પેનલ્ટી વિશે આપણને સંપૂર્ણ માહિતી હોવી જોઈએ. હવે ચાર્જ કેટલો હોઈ શકે? પેનલ્ટીની રકમ બેંક અને રહેઠાણ વિસ્તાર ઉપર આધાર રાખતું હોય છે. જો તમે મેટ્રો શહેરમાં રહો છો તો 200 થી 600 રૂપિયા પ્લસ જીએસટી, અને અર્ધ શહેરી વિસ્તારોમાં રહો છો તો 100 થી 300 રૂપિયા પ્લસ જીએસટી, અને જો ગ્રામીણ વિસ્તારમાં રહો છો તો 50 રૂપિયાથી લઈને 200 રૂપિયા પ્લસ જીએસટી. હવે આરબીઆઈના અમુક મહત્વના નિયમો હોય છે જે પણ જાણી લેવા ખૂબ જરૂરી છે. તો ઘણીવાર બેંક મનસ્વી રીતે પોતાના ચાર્જને વસૂલ કરે છે. હવે આને માટે કડક માર્ગદર્શિકતા અપાઈ છે. જો તમારું બેલેન્સ મર્યાદાથી નીચે જાય તો બેંક તમને SMS, ઈમેલ અથવા પત્ર દ્વારા જાણ કરે એ જરૂરી છે. હવે તમને બેલેન્સ સુધારવા માટે 1 મહિનાનો સમય પણ આપવામાં આવે છે. હવે માની લો કે તમે ન્યૂનતમ બેલેન્સ નથી જાળવું તો આ ન્યૂનતમ બેલેન્સ ન જાળવવા બદલ બેંક તમારા ખાતાનું બેલેન્સ નેગેટિવ નથી કરી શકતો. તેઓ માત્ર ત્યાં સુધી જ ચાર્જ કાપી શકશે જ્યાં સુધી તમારા ખાતામાં પૈસા હોય. હવે પેનલ્ટીની રકમ બેલેન્સમાં જેટલો ઘટાડો થાય તેના જ પ્રમાણમાં હોવી જોઈએ. હવે આપણે એ પણ જાણીએ કે એવું કોઈ ખાતું હોઈ શકે કે જેમાં આ ચાર્જ નથી લાગતો. તો જો તમે મિનિમમ બેલેન્સની ઝંઝટમાંથી મુક્તિ આપવા ઈચ્છો છો, મુક્તિ લેવા ઈચ્છો છો, તો અમુક ઉપાય તમારા માટે છે. જેમ કે ઓટો પેમેન્ટ્સ તપાસી લો. ઘણીવાર ઓટોમેટિક કપાયેલા બિલ કે EMI કારણે તમારું બેલેન્સ ઘટી જાય છે, જેનું તમારે ધ્યાન રાખવું જરૂરી છે. હવે એ સિવાય જો તમારી પાસે આવા ખાતા વધારે છે અને તમે ઉપયોગ કરતા જ નથી તો સૌથી પહેલા આવા ખાતાની ઓળખ કરો અને એને બંધ કરી દો, જે જ હિતાવહ ગણાશે. હવે એ સિવાય સ્વીપ ઇનની સુવિધા. તમારી બેંકમાં સ્વીપ ઇન FD કરાવો, જેથી જરૂર પડે ત્યારે FD માંથી પૈસા ખાતામાં આવી જાય અને બેલેન્સ જળવાઈ રહે. તો દર્શક મિત્રો, બેંકોમાં મિનિમમ બેલેન્સ રાખવા માટેના પણ નિયમો હોય છે જેને આપણે અનુસરવા પડે. હવે આપણે એ જાણીએ કે એવા કયા ખાતા છે જેમાં ચાર્જ નથી લાગતો. તો જો તમે મિનિમમ બેલેન્સની ઝંઝટમાંથી મુક્તિ પામવા ઈચ્છો છો તો પણ એના વિકલ્પો વિશે તમે વિચારી શકો. સૌથી પહેલા વાત કરીએ BSBDA વિશે, એટલે કે બેઝિક સેવિંગ્સ બેંક ડિપોઝિટ. આ એકાઉન્ટમાં કોઈ પણ ન્યૂનતમ બેલેન્સ રાખવાની જરૂર નથી. એ સિવાય જનધન ખાતું. તો પ્રધાનમંત્રી જનધન યોજના હેઠળ ખાતા જે છે એ 0 બેલેન્સના હોય છે, એટલે અહીંયા તમારે આ ટેન્શન લેવાની જરૂર નથી. એ સિવાય સેલરી એકાઉન્ટ. તો જ્યાં સુધી તમારા ખાતામાં પગાર જમા થાય છે ત્યાં સુધી એ 0 બેલેન્સ જ રહેતું હોય છે. તો દર્શક મિત્રો, આ એવા નિયમો છે જે આપણે જાણવા ખૂબ જરૂરી છે. ફરીથી આપ સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.